મહાનગરપાલિકા દ્વારા બનતા આઇકોનિક રોડના વિરોધનો મામલો વકર્યો। મહેસાણાના મોઢેરા રોડ પછી વિસનગર રોડ પર બની રહેલા આઇકોનિક રોડ બાબતે વિરોધ પ્રદર્શન। બિલાડીબાગથી માના આશ્રમ રોડ સુધીના આઇકોનિક રોડના વિરોધમાં વેપારીઓ દ્વારા સ્વયંભૂ દુકાનો બંધ રાખીને વિરોધ દર્શાવવામાં આવ્યો। ટ્રાફિક અને અકસ્માતોથી રોડ બચાવવા વેપારીઓ ઉતર્યા મેદાને। 12 મીટરનો રોડ તોડીને 7 મીટર કરી દેતા વેપારીઓમાં ભારે રોષ। સાંકડા બની જતા આઇકોનિક વિસનગર રોડ પર ધંધાકીય ઊભી થનારી અડચણોને લઈને મહાનગરપાલિકા કમિશનરશ્રી તેમજ કલેક્ટરશ્રી સમક્ષ રજૂઆતો કરવામાં આવી। વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા। મહિલા અગ્રણી એડવોકેટ કરિશ્મા મેમણના જણાવ્યા મુજબ સાંકડો લાગતો રોડ સંપૂર્ણ બની ગયા પછી જો સમસ્યા લાગે તો રોડ તોડીને નવો રોડ બનાવી દેવા કમિશનર રવિન્દ્ર ખટાલે આશ્વાસન આપ્યું। આશિષ પટેલ, મહેસાણા। आइकॉनिक रोड ना नामे भ्रष्टाचार बंद करो, बंद करो। आइकॉनिक रोड ना नामे भ्रष्टाचार बंद करो, बंद करो। अरे मनपा हाय हाय, अरे मनपा हाय हाय। શું રજૂઆત હતી અને આપણી શું માંગ છે અને આપણો પરિચય આપજો। મારું નામ એડવોકેટ કરિશ્મા મેમણ છે। બિલાડીબાગથી માનવ આશ્રમનો જે વિસનગર રોડ છે ત્યાં અત્યારે આઇકોનિક રોડના નામે રોડના ઉપર દબાણો કરવામાં આવી રહ્યા છે। એ સાઈડમાં જે ફૂટપાથ બનાવવામાં આવી રહી છે જેનાથી કોમ્પ્લેક્સની આગળ ઊંચી ઊંચી દિવાલો ચણી દેવામાં આવી છે, જેના લીધે દુકાનદારોના ધંધા એકદમ ઠપ થઈ ગયા છે। અને રોડની વચ્ચે જે ડિવાઈડર બનવામાં આવ્યા છે તેમાં વચ્ચે કોઈ સોસાયટીઓ આગળ કે સ્કૂલો આગળ કોઈ કટ રાખવામાં આવ્યા નથી, જેનાથી એક્સિડન્ટની સંભાવનાઓ બહુ વધી ગઈ છે અને વેપારીઓના ધંધા એકદમ બંધ થઈ ગયા છે, જેના લીધે અમારા વિસનગર રોડના દરેક વેપારીઓએ દુકાનો બંધ રાખી અને બંધનું પાલન કરીને અમે બધા અત્યારે મહાનગરપાલિકામાં અને કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપી અને તાત્કાલિક એનું નિરાકરણ આવે એના માટે રજૂઆત કરી છે। નિવારણ તાત્કાલિક નહીં આવે તો આગળ શું પગલાં લેશો? અમે લોકોએ કીધું છે કે જો તાત્કાલિક અહીંયા નિવારણ નહીં આવે તો અમે પછી ત્યાં રસ્તા બ્લોક કરી અને યોગ્ય જે કાર્યવાહી હશે ઉગ્ર આંદોલન પણ કરીશું અને યોગ્ય જે કાર્યવાહી થઈ શકશે એ કરીશું। મારું નામ ખાલિદ મેમણ છે। મારી દુકાન વિસનગર રોડ ઉપર આવેલી છે, જ્યાં મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આઇકોનિક રોડ બનાવવાની ઝુંબેશ હાથ ધરાઈ છે। તો પહેલા ત્યાં જે 12 મીટરનો રોડ હતો અત્યારે એને ખોદીને 9 મીટરનો રોડ કરી અને ફૂટપાથ અને રોડ ઉપર ડિવાઈડરો લાંબા કટ કરી દેવામાં આવ્યા છે, જેથી અવર જવરમાં લોકોને, ત્યાંના સ્થાનિક લોકોને અને અમારા આવતા ગ્રાહકોને બહુ તકલીફ અને પરેશાનીઓનો સામનો કરવો પડે છે, જેની રજૂઆત લઈને અમે આજે બધા અહીંયા કમિશનર સાહેબની ઓફિસે આવેલા હતા અને તેમના પરથી એમને જવાબ મને એવો આપ્યો હતો કે ભાઈ પહેલા બી એવી બધી અડચણો હતી તો એ અડચણો રોડની છે, તો જેના દ્વારા અમે 2-4 કોમ્પ્લેક્સોની બી કમ્પ્લેન કરી છે તો જેના અંદર પાર્કિંગની સુવિધાઓ ઓલરેડી છે ને, બરોબર, જેથી કરીને એમણે અમને આશ્વાસન આપ્યું છે। પણ અસલ મુદ્દો અમારો જે છે કે જે 12 મીટરનો રોડ છે અને 9 મીટરનો કરશે તો આવતા જતા સાધનો તકલીફો વધવાની છે, સાધનો ટર્ન નથી લઈ શકતા, બરોબર, અને ડિવાઈડરો લાંબા હોવાના કારણે લોકોને ફરીને અવર જવર કરવાની ફરજ પાડી છે, બરોબર। અને એનાથી અમારા જે દુકાન વર્ગના લોકો છે જેમની દુકાનો ત્યાં છે એમના ગ્રાહકોમાં બહુ ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે। ગ્રાહકો લાંબુ કટ મારીને પાછા વળીને આવતા નથી। બીજું કે હાલ કામ ચાલુ હોવા છતાં અને કામ પતી જશે તો બી દુકાનો આગળ પાર્કિંગની સુવિધા ન હોવાથી ત્યાં આગળ પાર્કિંગ રોડ ઉપર થવાની શક્યતાઓ ભવિષ્યમાં પણ રહેલી છે। આજે શું કર્યું તમે? આજે દુકાન બંધ રાખી છે? આજે અમે બધાએ દુકાનો બંધ રાખી અને કમિશનરશ્રી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે અગર એમને એવું લાગતું હોય કે અમે ખોટી ફરિયાદ કરી રહ્યા છીએ તો અમે એમને પેશકશ પણ આપી છે કે તમે પોતે ત્યાં આવો સાંજના સમયે અને ટ્રાફિક જુઓ અને તમે પોતે અનુભવ કરો કે અમારી માંગ ખોટી છે કે સાચી છે, જેના વિરોધમાં અમે લોકોએ દુકાનો પણ આજે બંધ રાખી છે। સર, આઇકોનિક રોડ બાબતે આ વેપારીનો વિરોધ છે, શું રજૂઆત કરવામાં આવી, શું કામગીરી કરાશે? આજે જે આપણા આઇકોનિક રોડની કામગીરી ચાલુ છે એમાં ત્યાંના સ્થાનિક લોકોની થોડી ઘણી રજૂઆતો હતી કે આપણે જે નંબર ઓફ કટ્સ ઓછા કરી રહ્યા છે અથવા પાર્કિંગ માટે શું પ્રોવિઝન આપવાના છે એ બાબતે ચર્ચા હતી અને ઘણા કોમ્પ્લેક્સીસમાં હજી અંડરગ્રાઉન્ડ જે પાર્કિંગ આપેલું છે એ ખુલ્લું નથી થયેલું એ બાબતે પણ રજૂઆત હતી। આ બધી વસ્તુ અમે નોટ ડાઉન કરી છે અને એમાં દરેકમાં એમને હકારાત્મક સોલ્યુશન આવશે એવું આશ્વાસન આપ્યું છે। ટૂંક સમયમાં આપણે આ બધી એમના જે સજેશન છે એને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન કરશું। સાહેબ, પહેલાં મોઢેરા રોડ ઉપર આ પ્રોબ્લેમ નડે, અત્યારે આજે આ પ્રોબ્લેમ નડે, તો કોઈ ખામીઓ રહી ખરી મહાનગરપાલિકાની? એમાં અત્યારે લોકોને એવું લાગે છે કે જે આપણે પેરેલલ પાર્કિંગ પ્રોવાઈડ કરીએ છીએ એનાથી રોડ સાંકડો થઈ જાય છે, પણ અત્યારે જે આપણે
ફાઇનલ રોડ સરફેસ થઈ નથી એટલે એવું કન્ફ્યુઝન છે. અમે બધાને સમજાવ્યું છે, એમાંથી અમે સોલ્યુશન લાવીને આગળ વધીએ છીએ. ઓકે સર.